જો તું ખાલી તારા સપનાઓના એટલા ટુકડા કરીશ કે દરેક ટુકડાઓમાં તને તારું મોત દેખાશે. દાદુ માટે આ સંતાન એમનો વંશ હશે અને આખા પાટીદાર પરિવારનો એકમાત્ર વારસદાર. બસ આ એકવાર આ લગ્ન મંડપની વિધિ પતી જાય અને બાળક આ દુનિયામાં આવી જાય પછી જો તું મારી ગેમ. દાદુ આ પ્રોપર્ટી એ બાળકના નામે ટ્રાન્સફર કરશે એવું તને પાક્કું લાગે છે? હા, અને જો સીધી આંગળીએ નહીં કરે તો શામ ડામ દંડ ભેદ કંઈ પણ કરીને આ બધું જ મારા બાળકના નામે કરાવીશ. પણ આ પ્રોપર્ટી એના નામે થાય એમાં તારો શું ફાયદો? એ બાળકનો કાયદેસરનો પિતા હું હોઈશ એટલે બધી જ સત્તા અને પાવર ઓફ એટોર્ની આપોઆપ મારા હાથમાં આવી જશે. વાહ રાહુલ બ્રો, વાહ, ગ્રેટ છે વિઝન તારું. અને આની આગળ તો સિદ્ધાર્થ બ્રોના ચણા મમરા પણ નહીં આવે. સિદ્ધાર્થ અને કૃણાલ ભલે આખી જિંદગી મહેનત કરતા રહે પણ આખા સામ્રાજ્યનો માલિક તો મારો દીકરો જ બનશે. પણ રૂપાનું શું? એનું તો શું કરે જ્યારે આખી પ્રોપર્ટી તારા નામે થઈ જશે? રૂપા તો મારા માટે ફક્ત એક લાકડાની સીડી છે જેના પર પગ મૂકીને હું આ સત્તાના શિખરે પહોંચવા માંગુ છું. પણ એ સીડી જ તને નડી ગઈ તો? જે દિવસે મારું કામ પતી જશે એ દિવસે રૂપા અને એના ગરીબ પરિવારને ઘરની બહાર કચરાની જેમ ફેંકતા મને એક સેકન્ડ પણ નહીં લાગે. ધેટ મીન્સ તું તારા પોતાના થનાર લોહીનો ઉપયોગ માત્ર ઢાલ તરીકે કરવા માંગે છે. ઢાલ નહીં કયું, આ બાળક મારા માટે ધારદાર હથિયાર છે. એ હથિયારથી પહેલો શિકાર કોનો થશે? હું એ હથિયારના એક જ ગાથી સિદ્ધાર્થના આકાશમાં ઉડતા અભિમાનને એક જ ગાથી તોડી નાખીશ. પાટીદાર ડાયમંડ્સ અને પાટીદાર કન્સ્ટ્રક્શન પર તારો હક એ બાળક જ અપાવશે, રાઈટ? બિલકુલ સાચું. અને એટલે જ ભલે મારે અત્યારે પેલી છોકરીના પગ પકડવા પડે, એના ઘૂંટણીએ નમવું પડે, હું બધું જ કરવા રેડી છું. વાહ, તારો પ્લાન તો માસ્ટર સ્ટ્રોક છે. તું તો બહુ મોટો ખેલાડી નીકળ્યો. હા, મારી ગેમ પ્રમાણે પ્લાન તો બહુ મોટો છે પણ જો ક્યાંક આ વાતની ખબર પેલી સ્વાતિને પડી ગઈ તો? યુ હા, કયા વિચારોમાં ખોવાઈ ગઈ? સ્વાતિ. જો સ્વાતિને ખબર પડી જશે તો રાહુલનો ટ્રમ્પ કાર્ડ પ્લાન મંડપમાં પહોંચતા પહેલા જ ધૂળમાં મળી જશે. ડોન્ટ વરી ક્યુ, તારો આ બ્રો સ્વાતિને પણ પહોંચી વળશે. બસ મોમને કંઈ પણ કરીને કહેવું પડશે. એક તો એ અબ્રોડ ગઈ છે અને એક તો એનો ફોન પણ નથી લાગતો. પણ એના વાત કરવી પડશે, નહીં તો એ ટેન્શનમાં રહેશે કે એના દીકરાના મેરેજ લો સ્ટાન્ડર્ડ ગર્લ સાથે થઈ રહ્યા છે. પપ્પા, પપ્પા શું થઈ ગયું છે તમને? ઉઠો ને પપ્પા. પપ્પા, પપ્પા તમને મારો અવાજ સંભળાય છે? પપ્પા, પપ્પા, કેવી રીતે ઉઠાડું પપ્પાને? સાંભળો ને પપ્પા. પપ્પા, પપ્પા, પપ્પા. પપ્પા, તમને શું થઈ ગયું હતું? મારો જીવ અદ્ધર થઈ ગયો હતો.
મને કઈ નથી થયું બેટા. શું કઈ નથી થયું? તમે કેમ આટલા વિચાર કરો છો? રિંકુ, મારી છાતી પર પથ્થર મુકાઈ ગયો છે બેટા. પપ્પા, તમે પહેલા શાંત થાઓ. શું શાંત થાઉં? જે દીકરીને મેં અને તારી માએ હથેળી પર રાખીને ઉછેરી, એણે જ અમારી પીઠ પાછળ આવું કર્યું. હવે એનું નામ લઈને તમારો જીવ શું કરવા બાળો છો? મને તો સતત એમ થાય છે કે એણે પાટીદાર પરિવારમાં જઈને આપણા આખા આચાર્ય પરિવારની આબરૂના ધજાગરા ઉડાવી દીધા. પપ્પા, તમે આવી રીતે હિંમત ના હારશો. શું કરું દીકરા? એણે આખી પોળમાં આપણું નામ કલંકિત કરી દીધું છે. હું ક્યાંય મોઢું બતાવવા લાયક નથી રહ્યો. આ શું થયું તમને? તમે આવી રીતે કેમ બેઠા છો? રિંકુ, શું થયું તારા પપ્પાને? પપ્પા હમણાં બેભાન થઈ ગયા હતા. તમને તમારી કશી પડી જ નથી. તમે કેમ કોઈ વાત માનતા નથી? તમે કેમ પોતાનું ધ્યાન નથી રાખતા? શું ધ્યાન રાખવું વંદના? હવે જીવનમાં બચ્યું શું છે? આવું કેમ બોલો છો? ભગવાન ના કરે તમને કઈ થઈ ગયું તો આખી દુનિયામાં તમારા સિવાય અમારું બીજું કોણ છે? દીકરીના આવા કાળા કર્મો જોવા અને સહન કરવા કરતા મને કઈ થઈ ગયું હોત તો સારું થાય. બસ પપ્પા, રૂપાના આવા પાપ ને નઠારા કર્મોના કારણે આખો પરિવાર જીવતે જીવ મરી ગયો છે. અરે, જે થવાનું હતું એ થઈ ગયું. એના કલંકનો ભાર આપણે આપણા માથા ઉપર ક્યાં સુધી ઢસડવાનો હોય? હા પપ્પા, તમે ચિંતા ના કરશો. બેટા, મને ચિંતા તારી છે. તારું શું થશે? મારે તો ચિંતા કરવાની જરૂર નથી. હું સ્ટ્રોંગ છું. ચિંતા કેમ ના કરું દીકરી? હવે આબરૂ વગરના ઘરની દીકરીને લેવા સમાજમાં કોણ તૈયાર થશે? સાચી વાત છે. મોટીના પાપની સજા આ નિર્દોષ નાની દીકરીને ભોગવવી પડશે. પણ મારે આ જીવન લગ્ન કરવા જ નથી. દીકરી, ઉતાવળમાં નિર્ણય ના લેવાય. અત્યારે નહીં, પણ પાછળ જતા તને સમજણ પડશે કે એકલા રહીને જીવન કેમનું જીવાય. એકલી ક્યાં છું? હું આ જીવન કુંવારી રહીને દીકરો બનીને તમારી અને મમ્મીની સેવા કરવા માંગુ છું. બેટા, ભવિષ્યની ચિંતા તો થાય ને બેટા. મમ્મી, ભવિષ્યની ચિંતા કરવામાં વર્તમાન સાથે તો દગો ના કરાય ને. બેટા, તારો બાપ છું. મને ખબર છે તું મારી સામે જેટલી સ્ટ્રોંગ બને છે અંદરથી એટલી જ લાગણીશીલ છે. અમને ફોન કેમ નથી લાગતો યાર? એમનો ફોન લાગે તો હું એમને કહું ને. રાહુલ બ્રોના મેરેજ અટકાવવા માટે કંઈ કરે નહીં, બીકોઝ રાહુલ બ્રોનો પ્લાન કંઈક અલગ જ છે. કહું તો કેવી રીતે કહું? એક તેમનું નેટ પણ ઓફ આવે છે. ખબર નહીં કયા દેશમાં જતી રહી છે, શું કરવા ગઈ છે એ પણ નથી કહેતી. કરું તો કરું શું? ગાભા 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 છે આ બધા જ. એ રૂપાળી, આ શું કરે છે? નસીબ પર લાગેલા પડદા છે આ બધા. આ પહેરીને લગ્ન કરું હું? આવા કપડા તો કોઈ કામ વાળા પણ નહીં પહેરતા હોય. તે તો અમારી આબરૂ ઉપર આ ગાભા વીટવા જેવાય રાખ્યા નથી અમને. શું દર વખતે એક ને એક વાત લઈને બેઠા છો તમે બધા? આબરૂ આબરૂ આબરૂ. અરે, મારા લગ્ન થવાના છે મમ્મી, અને એ પણ પાટીદાર પરિવારમાં. મમ્મી, તું એ વિચાર કે હું પહેરીશ શું? લાવ, પાનેતર લાવવાના પૈસા આપ મને. અરે, તું
હસે કેમ છે? તું ગાંડી થઈ ગઈ છે કે શું? ગાંડી તો તું થઈ ગઈ છે. તારી પાછળ તો ખાપણનો ખર્ચો ના કરાય. પાનેતર તો બહુ દૂરની વાત છે, સમજી? મને ખબર જ છે કે તમે લોકોએ સ્વાતિ માટે જે કંઈ પણ કર્યું એમાંથી કંઈ પણ મારા માટે કરવા જ નથી માંગતા. પણ મારું નામ પણ રૂપા છે. હું કઈ મોંઘા પાનેતર વિના લગ્ન કરવા નથી બેસવાની. હવે તું જો હું શું કરું છું. યસ મિસ્ટર અગ્રવાલ. ના, મેં હજી સાઇટના પેપર ચેક નથી કર્યા. આઈ નો મિસ્ટર અગ્રવાલ, પણ હું થોડો બિઝી ચાલી રહ્યો છું, એટલે હું એ સાઇટ ઉપર અત્યારે ધ્યાન નહીં આપી શકું. ડુ વન થિંગ, તમે તમારી રીતે હેન્ડલ કરી લો. ઓકે, થેન્ક યુ. સિદ્ધાર્થ, હજી સુધી જાગે છે બેટા? હા, એટલે આ થોડું કામ હતું એટલે. પણ કામમાં તો તારું ધ્યાન જ ને. ના મોમ, એવું કશું નથી. મારી સામે ખોટું બોલી નથી શકતો તો શું કામ બોલે છે? ચાલ, છોડે બધું કામ, પેલા દૂધ પી લે. હું પી લઈશ મોમ. કઈ ટેન્શન છે? ખબર નહીં કેમ મોમ, અત્યારે જાણે આપણા આખા પરિવાર અને પાટીદાર બિઝનેસ પર કોઈ ગ્રહણ લાગી ગયું હોય ને એવું લાગી રહ્યું છે. સિદ્ધાર્થ, બિઝનેસમાં આવા નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા કરે, એટલે આટલી ચિંતા ન કરવાની હોય બેટા. બટ યુ નો મોમ, કે માર્કેટમાં પાટીદાર કન્સ્ટ્રક્શનની ઇમેજ ઊભી કરવા માટે દાદુએ એમની આખી જિંદગી ખર્ચી નાખી છે. આઈ નો, અત્યારે જે કંઈ પણ છે બધું એમના લોહી પરસેવાનું જ છે. એક્ઝેક્ટલી. અને અત્યારે આ લગ્ન અને રાહુલના ડિસ્પ્યુટના કારણે બધું જ દાવ પર લાગી ગયું છે. આટલી બધી ચિંતા નહીં કર દીકરા. મોમ, મને ડર લાગી રહ્યો છે. વર્ષોથી કમાયેલી પાટીદાર પરિવારની રેપ્યુટેશન ધૂળમાં ના મળી જાય. સિદ્ધાર્થ, તે અત્યાર સુધી હંમેશા એક પિલર બનીને આખા પરિવારને સંભાળ્યો છે, અને મને વિશ્વાસ છે આગળ પણ તું સાચવી જ લઈશ. ઇટ્સ નોટ ધેટ ઇઝી મોમ. કારણ કે અત્યાર સુધી બહારના લોકો સામે પડ્યા હતા, પણ આ વખતે ઝઘડા ઘરમાં ચાલી રહ્યા છે, અને એટલે ચિંતા વધારે થઈ રહી છે. તારી વાત તો સાચી છે. અને અત્યારે રાહુલ પર એટલો ગુસ્સો આવી રહ્યો છે કે ના પૂછો વાત. તારો ગુસ્સો વ્યાજબી છે બેટા. ખરેખર એણે આખા પાટીદાર પરિવારને ક્યાંયનો નથી રાખતો. મને સતત એ જ વાતનો દુઃખ લાગ્યા કરે છે મોહન. રાહુલે આપણને આટલો મોટો દગો કેમ આપ્યો? કારણ કે એણે ક્યારેય આપણને પોતાના સમજ્યા જ નથી, એટલે જ એણે આ બધું કર્યું. પણ મોમ, એ બહુ સારી રીતે જાણતો હતો તેના આ પગલાથી આખા પરિવારનું માથું નીચું થઈ જશે. અને માત્ર રૂપા સાથે નહીં મોમ, આપણા વિશ્વાસ સાથે પણ ગેમ રમી છે. રાહુલ પર વિશ્વાસ કર્યો, એ જ આપણી સૌથી મોટી ભૂલ થઈ. ટ્રસ્ટ મી મોમ, લોહીનો સંબંધ ના હોવા છતાં પણ ત્યારે એને પારકો નહોતો ગણ્યો. આ બધું મીનાક્ષીબેનના હદ વગરના લાડ પ્રેમને કારણે થયું છે. પણ હવે આ ઘરમાં એવું નહીં થાય. એટલે
તું શું કરવાનું વિચારી રહ્યો છે? રાહુલ પાસે બિઝનેસના જે પણ લીગલ રાઇટ્સ છે એ બધા જ રાઇટ્સ અને પાવર્સ પાછા ખેંચી લઈશ. આ બધું કરવાથી એનો ઈગો વધારે હર્ટ નહીં થાય? થાય તો થાય મોમ. મારા માટે મારી અને મારા પરિવારની ઇમેજથી વધારે કોઈ નથી, કોઈ પણ નહીં. માં છું એટલે એક સલાહ આપી શકું. જે કંઈ પણ કરે એ સમજી વિચારીને કરજે. બાકી કઈ પણ પરિસ્થિતિ હોય હું હંમેશા તારી સાથે જ છું બેટા. થેન્ક્સ મોમ. બસ હવે આ બધી ચિંતા મૂક અને પહેલા દૂધ પી લે અને પછી સૂઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેલો. અરે મારો અવાજ સંભળાય છે કે નહીં તમને? હેલો. હલો પ્રકાશ કુમાર બોલો. હલો. અરે તમે છો ક્યાં? તમારો નોર્મલ ફોન લાગતો નથી અને તમારો ઇન્ટરનેટ કે વોટ્સઅપ ફોન ઉપર ક્યારેક અવાજ સંભળાય છે તો ક્યારેક અવાજ સંભળાતો નથી. હું મુંબઈનું કહીને અબ્રોડ આવી છું. એવું પ્રકાશ કુમારને નહીં કહી શકાય, નહીં તો એ ઘરમાં બધાને કહી દેશે. હું તમને પૂછું છું મીનાક્ષી બેન, તમે છો ક્યાં? મુંબઈ છું. તમને ખબર છે તો પણ પૂછ્યા કરો છો? ઓહ આઈ સી. તમે અહીંથી મુંબઈ ગયા ને આ બાજુ તમારા દીકરાનો વહીવટ થઈ ગયો. અરે મને તો એ જ નથી સમજાતું કે હું શું કરું. મને બધી જ ખબર છે. ત્યાં આવીશ ને તો આ લોકોની હાલત બગાડી નાખીશ. હા હા બગાડી જ નાખજો, હું તમારી સાથે જ છું. મને તો તમારા રાહુલની હાલત જોઈને એવી દયા આવતી હતી કે હું શું કહું તમને. શું કર્યું છે મારા દીકરા સાથે આ લોકોએ? અરે શું નથી કર્યું એ પૂછો. પપ્પા અને સિદ્ધાર્થ તો રાહુલ સાથે એવી રીતે વર્તે છે જાણે એ આ ઘરનો હોય જ નહીં. અરે પેલા આચાર્ય પરિવારની દીકરી રૂપા સાથે રાહુલના લગ્ન કાલે જ નક્કી કરી દીધા છે અને પેલા મનીષા ભાભી અને સિદ્ધાર્થ રાહુલ સાથે એવી રીતે વર્તે છે કે જાણે કોઈ મોટો ગુનેગાર ના હોય. આ લોકોને જો એવું હોય ને કે રાહુલની માં મરી ગઈ છે તો કહી દો આ લોકોને કે મારા રાહુલનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જ્યાં સુધી આ મીનાક્ષી જીવે છે ને ત્યાં સુધી. હા એ તો મને ખબર જ છે કે તમે રાહુલને કઈ નહીં થવા દો. અરે આ લોકોની રમત તો જુઓ. રાહુલના લગ્ન નક્કી કરી દીધા છે ને એમાંથી કોઈએ તમને ફોન કરીને જાણ સુદ્ધા પણ નથી કરી. ન મને ઘરના કોઈનો પણ ફોન નથી આવ્યો. તો પછી જુઓ હું હવે કેવી આગ લગાવું છું. મને તો એમ લાગે છે કે સ્વાતિ અને મનીષા ભાભી ભેગા મળીને તમને અને રાહુલને આ ઘરના ઇતિહાસમાંથી ભૂસી નાખવા માંગે છે. મીનાક્ષી ઇતિહાસ રચે છે, એમને ખબર નહીં હોય. સાચી વાત છે. અત્યારે તો મને એવું લાગે છે કે આ ઘરમાં હવે વહુઓનું શાસન ચાલશે અને તમે આમ જ મુંબઈમાં બેસી રહેશો. જો તમે અત્યારે કંઈ નહીં કરો ને મીનાક્ષી બેન, તો લગ્ન પછી રાહુલ આ ઘરમાં એક નોકરથી વિશેષ કંઈ જ નહીં હોય. સારું ચાલો હું ફોન મૂકું છું. કંઈ પણ નવી અપડેટ હશે તો આપને જણાવતો રહીશ. પાટીદાર પરિવારને હવે એની ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે. મીનાક્ષી બેન, તમે આવશો પછી તો બહુ જ મજા આવશે. આ રેડિયો એ સાવ સ્વાટી જેવો છે, સાવ નકામો. સ્વાતિ, તને તો હું તારી 7 પેઢી યાદ અપાવી દઈશ. તું કોની સામે પડી છે એનું તને ભાન નથી. રૂપા 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 રૂપા, હવે તો તારા દિવસો શરૂ થઈ ગયા છે.
પણ સારા કે ખરા એ હું નક્કી કરીશ. તને પૈસાદાર લોકો સાથે પરણવાનો ખૂબ શોખ છે ને? હવે જો તારો શોખ કેવી રીતે પૂરો કરું છું. જો તું ખાલી તારા સપનાઓના એટલા ટુકડા કરીશ કે દરેક ટુકડાઓમાં તને તારું મોત દેખાશે. તું ખુશ હોઈશ, પણ તારી બધી જ ખુશીઓ ખુદખુશી કરી લેશે, અને એ પણ મારા એક ફોન પર જ. તો ચાલ તૈયાર થઈ જા ઘડિયાળના કાંટા ઊંધા જોવા માટે. અહીંયા કેમ આવી છે? મારે સિદ્ધાર્થનું કામ છે. એ ઓલરેડી ટેન્શનમાં છે, એને વધારે ટેન્શન ના આપે તો સારું. મારો ફોન સિદ્ધાર્થની પાસે છે, એટલે બસ હું એ જ લેવા આવી છું. વાહ, એટલે હવે આ ઘરમાં તો તારી મનમરજી કરવા માંડી છે એમ ને? ના, મેં તને તારી પાસે મોબાઈલ રાખવાની ના પાડી હતી ને? યાદ છે મને. તો પછી કેમ? દીદીના લગ્ન સુધી જ હું ફોન રાખીશ, પછી પાછો આપી દઈશ. પણ કેમ? એ મારું અંગત અને અગત્યનું કામ છે.